અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે વાત કરશું એકમ 2 ધોરણ 10ની અંદર સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ અને તેના પ્રકારોમાં પ્રથમ વાત કરશું સંજ્ઞાની. ગયા વર્ષે તમે સંજ્ઞાના વિવિધ પ્રકારો ઓળખતા શીખ્યા હતા. ધોરણ 9ની અંદર કયા પ્રકાર હતા તે યાદ કરી લઈએ. જાતિવાચક સંજ્ઞા, જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સૂચવાતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે, જેમ કે વિદ્યાર્થી અને ચિત્ર. વ્યક્તિવાચક સંજ્ઞા, જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે નર્મદા, સાબરમતી, અમૂલ ડેરી વગેરે. દ્રવ્યવાચક સંજ્ઞા, ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે, જેમ કે દૂધ, ચોખા વગેરે. સમૂહવાચક સંજ્ઞા, સંજ્ઞા કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી હોય ત્યારે તે સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે, જેમ કે સભા, સેના વગેરે. ભાવવાચક સંજ્ઞા, ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે, જેમ કે તકલીફ, દયા. ક્રિયાવાચક સંજ્ઞા, ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે રમવું એ ક્રિયા છે, મને રમવું ગમે છે માં રમવુંનો અર્થ સંજ્ઞા તરીકે પ્રયોગ કર્યો છે, અથવા તેના પરથી બનતો શબ્દ રમત જે છે ક્રિયા સૂચવતો એક સંજ્ઞાનો પ્રકાર છે. નીચે કેટલાક વાક્યો આપ્યા છે, તેમાંથી તમારે સંજ્ઞાઓ અલગ તારવવાની છે અને બાજુમાં આપેલી ખાલી જગ્યામાં ફરીથી લખવાની છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. ગંગા સતી એમ બોલિયા રે. દબાયેલું ધ્રુસકું એના કંઠમાંથી નીકળી ગયું. અહીંના રીંછ વિશે તો તમે નરેનભાઈ જાણતા જ હશો. ઘર એક જ હોય એવું, જ્યાં ના હોય દિવાલો. સ્ટેશન પર તેને તરુણે મોકલેલી એક ચિઠ્ઠી મળી હતી. તો વૈષ્ણવજન, પીડ, ગંગા સતી, ધ્રુસકું, કંઠ, રીંછ, નરેનભાઈ, ઘર, દિવાલો, સ્ટેશન, તરુણ, ચિઠ્ઠી, આ બધી સંજ્ઞાઓ સ્પષ્ટ છે. આ સંજ્ઞાઓ જોતા ખ્યાલ આવી જશે કે વૈષ્ણવજન, કંઠ, રીંછ વગેરે જાતિવાચક સંજ્ઞા છે, પીડ ભાવવાચક સંજ્ઞા છે, ધ્રુસકું એ ક્રિયાવાચક સંજ્ઞા છે, તો ગંગા સતી, નરેનભાઈ, તરુણ વગેરે વ્યક્તિવાચક સંજ્ઞાઓ છે. તમને જો વિશેષણ યાદ હશે તો તમને ખ્યાલ આવશે કે તરુણ શબ્દ વિશેષણ છે કે સંજ્ઞા. ગુજરાતી ભાષામાં યુવાનનો અર્થ ધરાવતો શબ્દ તરુણ ખરેખર તો વિશેષણ છે, પરંતુ ચંદ્રનું અજવાળું કૃતિમાં દર્શાવાયું છે તેમ જો તે ચોક્કસ વ્યક્તિનો નિર્દેશ કરે ત્યારે તે સંદર્ભે તે વ્યક્તિવાચક સંજ્ઞા બને છે. આમ તો તમે ગયા વર્ષે ધોરણ 9માં શીખી ગયા છો જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, ભાવવાચક આદિ સંજ્ઞાઓ તારવી શક્યા હતા. અહીં આપણે પુનરાવર્તન દ્વારા તેનું દૃઢીકરણ કરીશું. નીચેના વાક્યમાંથી જાતિવાચક સંજ્ઞાઓ ઓળખાવો. તેનો પુત્ર ગોવિંદ પણ હેર શહેર જોવાની લાલચે આવે છે. છત્રી ન ખોવાય એ માટે મેં કશાય ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય. રહેવા દે રહેવા દે, આ સંહાર યુવાન તું. જંગલવાસીઓએ રામજીભાઈને પોતાના પ્રેમ મિત્ર ભાવનાથી ભીસવા માંડ્યો. કાંઠા વર્ષમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. ઉપરના વાક્યમાંથી માત્ર જાતિવાચક સંજ્ઞા તારવવાની છે. તારવી શક્યા? ચાલો તપાસીએ. પુત્રો, હેર, છત્રી, ઉપાય, સંહાર, જંગલવાસી, વર્ષ, સ્થિતિ. બસ આટલા જ. જો વધારે સંજ્ઞા તારવવી હોય તો તપાસી જુઓ કે સંજ્ઞા વ્યક્તિવાચક છે કે ભાવવાચક. તો નથી ને. વ્યક્તિવાચક સંજ્ઞા ઓળખી શકો ને? ચાલો નીચેના વાક્યોમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા ઓળખો ને તેને વર્તુળ કરો. ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા. લ્યો હવે આહવાની વાત કરું. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા. ગંગા સતી એમ બોલિયા રે. પાનબાઈ જેને વચનોની સાથે વ્યવહાર રે. અહીંયા તમે ધ્યાનથી જોશો તો દાંતણ, ધૂળ, માંદગી વગેરે સંજ્ઞાને તો તમે પસંદ નથી કરી ને, કારણ કે આ જાતિવાચક અથવા તો ભાવવાચક સંજ્ઞા છે. ઉપરના વાક્યોમાં તમે ધ્યાનથી જોશો તો ગોવિંદ, આહવા, માધવ, ગાંધીજી, ગંગા સતી તથા પાનબાઈ આ વ્યક્તિવાચક સંજ્ઞાઓ છે. વ્યક્તિવાચક સંજ્ઞાઓ તારવવાનું ખૂબ સરળ લાગે નહીં? ચાલો તો નીચે કેટલાક બીજા અન્ય વાક્ય આપ્યા છે, તેમાં તેની સાથે તમે આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ વ્યક્તિવાચક સંજ્ઞા છે કે કેમ એ તપાસીએ. વ્યક્તિવાચક સંજ્ઞાઓ તારવવાનું ખૂબ સરળ લાગે તો જોઈએ આપણને અહીંયા આપેલા 5 વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો પડે છે. ધરમપુરથી 5 માઇલ દૂર મરઘમાળ ગામે રાણીપરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. તો તમે અહીંયાથી એક સંજ્ઞા જે છે શોધી શકો છો. ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતા આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. તો તમે અહીંયાથી પણ એક સંજ્ઞા શોધી શકો છો. કનોજ અને આનંદ વિરાટ બાબુને મૂકવા ગેસ્ટ હાઉસ જાય છે.
તો અહીંયાથી પણ તમે એક સંજ્ઞા ફાઇન્ડ આઉટ કરી શકો. છત્રી લેવા અમદાવાદથી રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું જોઈએ, તો તમને અહીંયાથી પણ એક સંજ્ઞા મળી જશે. જમણી તરફના સામા પ્રવાહે જાવ તો કબીરવડ, નારેશ્વર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું. તો તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે વિકલ્પ પસંદ કરવાના છે તો વ્યક્તિવાચક સંજ્ઞા નથી ને. ચાલો તો ઉત્તર જોઈએ. પ્રથમમાં માઇલ, ભેખડવતી, ગેસ્ટ હાઉસ, છત્રી અને પ્રવાહ. જો કે કોશ અનુસાર આનંદ ખરેખર ભાવવાચક સંજ્ઞા છે, પરંતુ અહીં ભૂલી ગયા પછી કૃતિ સંદર્ભે તે વ્યક્તિવાચક સંજ્ઞા બની જાય છે. આ પ્રવાહ વ્યક્તિવાચક સંજ્ઞા નથી, બરાબર. તો એ કઈ સંજ્ઞા થશે? પ્રવાહ સંજ્ઞાનો પ્રકાર કેવી રીતે નક્કી કરી શકાય? તમને યાદ હશે કે જે સંજ્ઞા અગણ્ય હોય તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. યાદ છે ને કે બીજા ઉદાહરણ જોવા છે? ચાલો જોઈએ. જીવલો કહે પોયરા, દાળ ચોખા આપું તો ખીચડી બનાવી લાખ. વસિયતનામું લખી કરો જળ પર સહી સિક્કા. ઉપરના પહેલા વાક્યમાં જીવલો, પોયરા, દાળ, ચોખા અને ખીચડી આ 5 સંજ્ઞાઓ છે. તેમાં જીવલો વ્યક્તિવાચક, પોયરો જાતિવાચક, દાળ, ચોખા અને ખીચડી આ દ્રવ્યવાચક સંજ્ઞા છે. તો બીજા વાક્યમાં વસિયતનામું, જળ અને સહી સિક્કા આ 4 સંજ્ઞાઓની અંદર વસિયતનામું, સહી તથા સિક્કા એ 3 જાતિવાચક સંજ્ઞાઓ છે, જ્યારે જળ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. તો હવે આપણને દ્રવ્યવાચક સંજ્ઞાઓ યાદ આવી ગયું છે. સ્વાધ્યાય કરી લઈએ. નીચેના વાક્યોમાંથી દ્રવ્યવાચક સંજ્ઞાઓ તારવીને બાજુમાં આપેલી જગ્યામાં લખીએ. શુશીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. એની બાજુમાં ચા બનાવવાનો સામાન હતો. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? સોંગરતાના એ જમાનામાં 10 રૂપિયા હારો ભાત અને એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુઓ. એમ 3 જણા શીરો ખાવા બેઠા. તો ઉપરના દરેક વાક્ય તમે ધ્યાનથી વાંચો તો તમને તેમાં દ્રવ્યવાચક સંજ્ઞાઓ જે છે તમે શોધી શકો છો, જેમ કે આંસુ, ચા, વહેણ, ભાત, શીરો. તમને થશે કે આંસુ દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય તો એ ગણી ન શકાય. ગણાય તો આંસુના ટીપા હોય, પણ કોઈ રોતું હોય તો તેના વહેતા આંસુ ગણી શકશો? તો જવાબ આપણો આવશે ના. જે સંજ્ઞા અગણ્ય હોય તેનો નિર્દેશ કરી તે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય, પણ જ્યારે ગણવાની વાત જ ન હોય, જે સંજ્ઞા દ્વારા કોઈ જૂથ સૂચવાતું હોય તેને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. યાદ કરશો કે તમે ગયા વર્ષે ધોરણ 9માં ધણ, ભારો, મૂડી વગેરે જેવી સમૂહવાચક સંજ્ઞાઓ વિશે ભણ્યા હતા. કેટલાક વાક્યોમાંથી તમે સમૂહવાચક સંજ્ઞા શોધવાની હોય તો તમે તે શોધી શકો. જે સંજ્ઞા અગણ્ય હોય અને નિર્દેશ કરે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. ધણ, ભારો, મૂડી ગયા વર્ષે તમે જે જોઈ ગયા છો તે પ્રમાણે લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. એણે એક સુરતી કુટુંબને બચાવી લીધું. સેમ્યુઅલ બટલરે એક આદર્શ સમાજ વિશે કલ્પના કરેલી. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. તો સમૂહવાચક સંજ્ઞા ઓળખવી શક્ય છે. જવાબોની ખાતરી કરી લઈએ તો પહેલામાં ઝુંડ, કુળ, કુટુંબ, સમાજ અને ભજન મંડળી આ શબ્દોનો અર્થ તમે જોતા તેનો સમૂહનો અર્થ સ્પષ્ટ થઈ જાય છે. ઝુંડ એટલે કે જૂથ, ટોળું, કુળ એટલે વંશ, કુટુંબ ઘરના માણસોનો સમૂહ, સમાજ સમુદાય, મંડળી એટલે ટોળી. તો સમૂહને દર્શાવનાર આ સંજ્ઞાઓ સમૂહવાચક સંજ્ઞાઓ છે. અને આ અર્થો ઉપરથી તમને એ પણ ખ્યાલ આવી જશે કે સમૂહ, સમુદાય, વંશ, જનતા વગેરે જેવા સંજ્ઞાઓ પણ સમૂહ દર્શાવે છે. તો તમે આવી અન્ય સમૂહવાચક સંજ્ઞાઓની યાદી બનાવી શકો. મૂળ અંગ્રેજીમાં પણ હાલના ગુજરાતીમાં સહજ રીતે વપરાતા શબ્દો છે ગ્રુપ, ટીમ વગેરે એ દરેક સમૂહવાચક સંજ્ઞાઓનો જ એક ભાગ છે. તો તમને ભાવવાચક સંજ્ઞાઓ પણ યાદ હશે જ. તે ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞાઓને કહેવામાં આવે છે ભાવવાચક સંજ્ઞા. નીચેના વાક્યોમાંથી તમે વિવિધ સંજ્ઞાઓ ઓળખી બતાવો, તેને ફરીથી કુંડાળું કરો. જીવલાની અજ્ઞાન વફાદારી હું મુખ સાક્ષીની જેમ જોયા કરતો. એનો ગરીબડો પુત્ર ખુદ દરિદ્રતાને પણ શરમાવે એવો. બધે છે આદ્રતા છાઈ તેમાં કંઈ ભળવું ભલું. લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. અજ્ઞાન રાણી પરજ ખેડૂતો લાચારી અનુભવે. તો ભાવવાચક સંજ્ઞા ઓળખી શક્યા? જરૂરથી તમને ખ્યાલ આવશે. તો પહેલા વાક્યમાં અજ્ઞાન મુખ વિશેષણ છે. ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞા કઈ થાય? તો વફાદારી. બીજા વાક્યોમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે દરિદ્રતા, શરમ, આદ્રતા, હેત અને લાચારી આ દરેક ભાવવાચક સંજ્ઞાઓ સ્પષ્ટ બની જશે. તો તમે તમારા પાઠ્યપુસ્તકના પહેલા જ કાવ્ય વૈષ્ણવજન વાંચીને તેમાં કઈ કઈ ભાવવાચક સંજ્ઞાઓ છે તે શોધવાનો પ્રયત્ન કરી શકો, અલગ તેને તારવી શકો. ગયા વર્ષે લેખન, મારણ, તાડન, સ્મરણ, માંગણી, ભાળવણી વગેરે જેવી સંજ્ઞાઓ પણ તમે જોઈ હતી. તો આ સંજ્ઞાઓ દ્વારા ક્રિયા સૂચવાય છે. તે ક્રિયાવાચક સંજ્ઞા છે, તેને પણ તમે ઓળખી શકો છો. આ વર્ષે પણ તમારા પાઠ્યપુસ્તકમાં તમને ચોપડાની ઇન્દ્રજાળમાંથી આવી સંજ્ઞાઓ મળવી જોઈએ. કેમ કે એક ઉદાહરણ છે જેમાં બચત શી થાય
બા મને ઉઘરાણીએ મોકલે. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે તેવી જીવલાને શ્રદ્ધા હતી. શાહુકારો દ્વારા રાંકડી ભોળી પ્રજાનું શોષણ થતું હતું. મને થયું મારું ભણતર, મારા ગાંધીવાદી વિચારો બધું દંભ. ખરેખર તો ક્રિયાવાચક સંજ્ઞાનો અભ્યાસ વધુ ઊંડાણ માંગે તેમ છે. જેમ કે લખવું એ ધાતુ પરથી લેખ, લેખક, લેખન, લેખણ, લેખિકા, લખાણ વગેરે જેવી અનેક સંજ્ઞા બને. પણ એ બધી જ સંજ્ઞા ક્રિયાવાચક સંજ્ઞા ન કહી શકાય. જેમ કે લેખન ક્રિયાવાચક સંજ્ઞા છે, પરંતુ લેખક કર્તુવાચક એટલે કે જાતિવાચક સંજ્ઞા બની જાય. તો આ કક્ષાએ ક્રિયાવાચક સંજ્ઞાની આટલી વિગતો ચર્ચા મૂંઝવી શકે ખરી, પરંતુ તેથી આ વર્ષે સંજ્ઞાના અન્ય પ્રકારને માત્ર નોંધ લેવા પૂરતો જ આપણે મર્યાદિત રાખેલો છે. તો કર્તાઓની બાબતમાં એ વાત કરીએ તો નીચે આપેલા વાક્યોમાં અધોરેખા દ્વારા કેટલીક સંજ્ઞા સૂચવાઈ છે. તમારે આ અધોરેખિત સંજ્ઞાઓને માત્ર પ્રકાર ઓળખવાનો છે, તે તમે ઓળખી શકશો ને. સુશી ટેલિફોન પાસેથી ખસી ગઈ. રાજકોટ જવા આવવાના બસ ભાડામાં ઓછામાં ઓછા 250 રૂપિયા થાય. એનો ગરીબડો પુત્ર ખુદ દરિદ્રતાને પણ શરમાવે એવો. આજે દાસ કાકા ફરી હિસાબ કરશે. ગોવિંદ વાડામાંથી વાલોળ અને રીંગણા લઈ આવ્યો. તમે આ સંજ્ઞાના પ્રકાર ઓળખી શકશો તેની ખાતરી છે, કારણ કે તેથી ઉત્તર નથી આપ્યા. આપણે સંજ્ઞાના વિવિધ પ્રકાર જોયા, જેમાં વાક્યોમાં એકથી વધુ સંજ્ઞા હોઈ શકે. તો તે વાક્ય હવે તમે જાણો છો, તે પ્રમાણે તમે તેને અલગ તારવી શકો છો અને તેમાંથી તમે તેના નામ જે છે પ્રકાર ઓળખવાનો પ્રયત્ન પણ કરી શકો. ઉદાહરણ તરીકે ભણે નરસૈયો, તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. નરસૈયો વ્યક્તિવાચક છે, તો દર્શન એ ભાવવાચક સંજ્ઞા છે અને કુળ સમૂહવાચક સંજ્ઞા છે. હિંમતથી એ તરુણ સાથે બીજા શહેરમાં ભાગી જવા નીકળી હતી. તો હિંમત ભાવવાચક, તરુણ વ્યક્તિવાચક સંજ્ઞા કૃતિ સંદર્ભ અનુસાર અને શહેર જે છે જાતિવાચક સંજ્ઞા થાય. તો તમે તમારા પાઠ્યપુસ્તકમાં કોઈ પણ કૃતિઓમાંથી 10-15 વાક્યો લઈ આ પ્રકારે સંજ્ઞાઓ જે તારવી શકો અને તેના પ્રકાર તમે ઓળખી શકો છો. સંજ્ઞાની વિભાવના એકદમ સ્પષ્ટ થઈ જશે. તો આ સાથે તમે યુનિટ જે છે ગુજરાતીમાં 5 થી આગળ 8 સુધીના જે આપણા પાઠ્યપુસ્તકની અંદર પાઠ અથવા ગદ્ય છે કે પદ્ય છે એ તમે તેનું વાંચન કરો અને તેમાંથી આ સંજ્ઞાઓના આજે જે આપણે પ્રકાર જાણ્યા છે એને ઓળખવાનો પ્રયત્ન કરો.